3 વાર આવ્યા. હા પહેલી વાર આવ્યા ત્યારે એમની જોડે 500 માણસોનું બધું કાફલો હતો હારે, સંતો હરિભક્તો આ તે. પછી એક મોહીમાં કરીને ડોશી હતા, સાધુ સંગ્રામની બા. એ ડોશી બહુ માનતા ભગવાનને, ઠાકોરજીને. અમારે તો કૃષ્ણ ચાલે ને, કૃષ્ણ ભગવાનને બહુ માનતા. કૃષ્ણ સ્વરૂપે દર્શન આપેલા ભગવાન ડોશીને માનેલા. હા, મહારાજે 3 વખત આયા અહીંયા. હા, કૃષ્ણ સ્વરૂપે દર્શન આપેલા અને એ મોગીમાં દૂધ પાયેલું. બરાબર. અને 3 વખત કાણોતરમાં આવેલા. ઓકે. એમાં ત્રીજી વખત આવ્યા ત્યારે મોજડી આપેલી સાધુ સગ્રામના બાને મોગીમાને. અચ્છા, એ મોજડી અહીંયા પ્રસાદીની હાલે. અને ભગવાન આ જાનુ તળાવમાં નાયેલા, અંદર ફરી ઘોડી નાખેલી. બરાબર. અત્યારે આખું તળાવ ફૂલ ભરાય એટલે પટ્ટો દેખાય આપણને. અચ્છા. હા, પછી અહીં પ્રેમાનંદ સ્વામી હનુમાનજી પધરાયેલા, સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ. બરાબર. હા, અને જ્યાં મોજડી આપી હતી એ જગ્યા ઉપર અત્યારે હાલ છત્રી છે આપણે મહારાજની. બરાબર. અને અત્યારે હાલ અમારા ભરવાના નેહડામાં તો જૂના ઘર છે ને, હા, એમાં મોજડી છે. એમાં મોજડી પધરાયેલી છે. અને ટાંકામાં હા પેલી હા 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 ત્યાં છત્રી છે. એ ઘર અત્યારે જૂના ઘર પડી ગયા. છત્રી છે. હા, પાળી કુદી નામ નીકળે એટલે એક મોજડી પડી જાય એટલે હાદું લઈને આપવા જાય. એટલે એક મોજડી બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજે 2 મોજડીઓ આપી. બ્રહ્માનંદ સ્વામી કે હવે એ તમારે કેમ રાખો ને બીજી મહારાજ કને કાઢી અને આપી દીધી, કાલે આની સેવા પૂજા કરજો. એ મોજડી અત્યારે હાલ છે. હાલ મોજડી આયા જ છે અહીંયા. હા, પછી અમે મહારાજના તેજેન્દ્ર પ્રસાદ મહારાજના લાવેલા અમે. બરાબર. કથા કરાયેલી અમે 7 દિવસની પારાયણ કરાવી હતી અને મહારાજના લાવેલા એ મ્યુઝિયમમાં મૂકવા માટે મહારાજે મોજડી માગી હતી. બરાબર. અમદાવાદ. મહારાજને અમે એવું કીધું કે અમે તો ઠાકરવાળા છીએ, કૃષ્ણવાળા, સ્વામિનારાયણ વાળા નથી. પણ આ મોજડીના હિસાબે સત્સંગ છે અહીં. હા, બરાબર. એટલે અહીં રાખો. તમે મોજડી લઈ જાઓ, અમને ના નથી. લઈ જાઓ, પણ સત્સંગ ઘટી જશે અહીં. હા, બરાબર. એવું અમારું એનું માધ્યમ ઘટી જાય ને. માધ્યમ ઘટી જશે. એમ. અમે ભગવાન વિષ્ણુ પોતે વિષ્ણુના સ્વરૂપમાં આવે ને તોય માલધારી અમે ના માનવી, કૃષ્ણ સ્વરૂપ જ માનવું. પણ ભગવાને શિક્ષાપત્રીમાં પહેલા શ્લોકમાં કીધું કે આપણે કૃષ્ણના ચરણે જાઓ. ભગવાને પોતે હયાતમાં 9 મંદિર બનાવ્યા, એમાં કૃષ્ણની જ મૂર્તિ પધરાઈ. ગોપીનાથ કહો તો કૃષ્ણ, નરનારાયણ કહો તો કૃષ્ણ, જે કંઈ કહો. અને આ કાણોતરમાં કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. એટલે અમને એને કૃષ્ણ સ્વરૂપ માની લીધું અને સ્વામિનારાયણ ધર્મ અપનાવી લીધો. હા, બરાબર. વચ્ચેનું ભરેલું ને, હા, એને એક મૂકી અને પેલું કરી અને ટાઈસો મારી દીધી. બરાબર. બાકી મકાન જૂનું. હા, આ બધું એવું ને એવું જ. હા, એ તમારા 6 પેઢીનું ત્યાંનું જ મહારાજ વખતનું જ હા, તારનું જ આ મકાન છે. 200 વર્ષ જૂનું. એ વખતે અમારા અહીં ભરવાના 100 દોરા 500 અંદર જવાય છે ને જવાય ને, અંદર છે, અંદર મોજડી જવાય છે. મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ જો આ હા. આ બધું જૂનું છે. હા, એટલું મહારાજ આવ્યા હતા એ વખતનું જ આ. હા, મુખી આ અમારા બાપા મુખી હતા. બરાબર. મુખી છે એમના એ 6 7 વર્ષ હતા. હા. એ ડોહા મળે ને માતા એ હા. વગર તાવ વાગતા નહીં. મહારાજની જય. અને પેલા સાદું ટાંકું હતું, હા. પેલા માટીના ઓલામાં ગોખલા જેવું, હા. અને મોજડી ખુલ્લી રહેતી હતી. એટલે બધા પછી એમને મોજડીને કવર કરાવી નાખી. મોજડીને કવર કર્યું. લોકો શું કરે, જરી વાળ જેટલી તોડી દેતા. હા, પ્રસાદીનું હોય એટલે. એટલે પછી પેલા કાચમાં મઢાઈ અને ટાંકું કરે. હા, પેલા કરે. કાચમાં મઢાઈ હતી, ઘણા વર્ષો કાચમાં રહી અને પછી હમણાં ટાંકું આ ટાંકું કરાવી દીધું. નજીકથી લઈ લો. ખોલીને આમ સ્પષ્ટ નહીં થાય એવું છે ને, લોક મારેલું છે ને. આ મોજડીના હિસાબે તો મોટા મોટા સંતો, હરિભક્તો, મહંતો અમને ઘેર બેઠા દર્શન અપાવો છે. હા, અમે ના જઈએ. પ્રસાદીની મોજડી છે મહારાજે પહેરેલી, કાણોતર ગામ.
દિલીપ કલર સાગી છે હા ફોન દિલીપનો ફોન કરો નંબર ચાવી ના મને મળે તમે આ જાળીની ચાવી ખરી તમારે ઘર ના મારી પાસે દિલીપભાઈ દિલીપનો નંબર છે આ ખોલીને ફોટો લેવો તો એનો નથી વિડીયો બનાવવાનો છે આ તો મારી પાસે ન થાય ફોન ઘરે પડ્યો નંબર ખબર છે દાદા ના બાપા ના કરું ક્યાં મહારાજ મહારાજ પેલું તો જાળી આવી જાય છે વચ્ચે. હા વચ્ચે ચાળી જાય છે વાંધો નહીં તો આવી જશે સાદુલ ભગત અને સંગ્રામ ભગત હા હા એમના બાપા કેવા સાધુના સગરામી આ તો મઢાયા ના તો બધા પૂજામાં તોડફોડો પૂજા મૂકવા બધી મોટડે જતી રહેવા ના સારું થયું. મઢાઈ લીધા પણ રહ્યા પણ હવે છે ને આની અંદર એક કેમિકલ મૂકી દેવાનું કે જેથી હળે નહીં. એવું આવે એવું કરજો એનું કેમિકલ આવે છે આપણે મ્યુઝિયમમાં બધું મૂકેલું છે ને પ્રસાદીનું કા એવું કેમિકલ મૂકે છે પીપી સ્વામીએ કીધું તમને ખબર છે કઈ વસ્તુ કાર જાય એનું તો જે છે એ તો થોડું થતું જાય ઓલા ચામડાનું હોય એટલે હા સાંભળાની છે હા એટલે એમાં અત્યારે એવું કેમિકલ આવે છે કે એની અંદર કેમિકલ મૂકી દો ને તો પોટલીવાળી કોઈ દિવસ હળે નહીં. હળે નહીં કે કઈ ફેરફાર ના થાય તો એને પાછું આ બધા તોડાવું મહારાજ મહારાજ બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવેલું એક પછી હા. આ મોજરી આપી દીધી ને પછી ત્યાં તે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવ્યું પાલા પૂછો એક વાત લેવી જો ને વાત લેવી એવું ગીત ભગવાન બનાવ્યું એવું નથી હું બોલીશ હું યુટ્યુબમાં બોલીશ તમે સાંભળજો હું તમને મોકલીશ રમીલાબેનને કહીશ તમને મોકલ તળાવનું કહો 2 મિનિટ તમે બોલો એમને ઈ તળાવની સામે ઉભા રહે તો ભગવાન આયેલા આ તળાવમાં હા. સંતોએ ભગવાને સ્નાન કરેલું બરાબર પછી મહારાજે માણકી વળી આ કાંઠેથી આમાં કાંઠે હોવારી નાખેલી બરાબર સીધી વચ્ચે થઈને જ ગોળી વચ્ચેથી માણકી હા અને અત્યારે હાલે તે આ તળાવ આખું ભરાય એટલે આમ સીધો પટ્ટો આપણને દેખાય ચોખ્ખો માણકી ગોળી ચાલેલો પટ્ટો ચાલેલો દેખાય પટ્ટો હાલે દેખાય તમે હાલે ગમે ત્યારે આવો, દેખાય. ચોમાસામાં ફૂલ ભરેલો હોય એટલે પટ્ટો દેખાય જ તે. હા આખું ફૂલ ભરાય એટલે પટ્ટો દેખાય પટ્ટો દેખાય ચોખ્ખો. એટલે પવિત્ર બે વિભાગ જ દેખાય. પ્રસાદીનું તળાવ છે આ પ્રસાદીનું તળાવ ઘનશ્યામ મહારાજે ગોળી આમાં પાણીમાં ચલાયેલી ચલાયેલી હા અને સંતોને મહારાજ અહીં સ્નાન કરેલું સ્નાન અહીંયા કરેલું મહારાજે અને બ્રહ્માનંદ સ્વામીએ અને સંતોએ પ્રસાદીનું તળાવ છે હમ. લાલજી મહારાજની મંડળી નહીં લાગી તમે મહાદેવને બતાવો બે મંદિર વાળા કીધું કે જે જોઈએ તમે લઈ જાઓ કામથી ના બોલો લખો મહારાષ્ટ્રની પેઢીમાંથી બનાવેલી શંકર ભગવાનનું મંદિર. આ બધું કામકાજમાં ભેટ થયું છે મહારાજ નામ કામકામ બધું નામનો ફાળો ઘણો આવ્યો બરાબર આનું સ્ટોરી કહો થોડીક આ નહીં આ હનુમાનજી દાદાની જો આ જૂની મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીએ પધરાયેલી અરે એ સ્વયંભૂ મૂર્તિ છે આ સ્વયંભૂ મૂર્તિ છે વેચાણ બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીએ પધરાયેલી પ્રગટ થયેલી આ સ્વયંભૂ મૂર્તિ હનુમાન દાદાની કામ કાણોતર આ ગામ કાણોતર એ પછી પ્રતિષ્ઠા બીજી અમે હમણાં કરી 10 વર્ષ પહેલા એ આ 10 વર્ષ આ નવી મૂર્તિ અને આ બ્રહ્માનંદ સ્વામીએ સ્વયંભૂ મોટી છે. પ્રેમાનંદ બે પ્રગટ થયેલી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિ પ્રસાદીની મૂર્તિ અહીં ઝાડ હતું ટીકીની મૂર્તિ હા બરાબર ઝાડ તો પડ્યું ને એમાં એક સાઈઝ ખંડક થઈ ગઈ મૂર્તિ હા. પ્રતિષ્ઠા કરવી પડે વળી હા બરાબર પછી અમે આ મૂર્તિનું વિસર્જન કરવાનું કર્યું ગામમાં બધા ભેગા થઈ
અને સારા જ્યોતિષો કે જોવરાયું પણ ના પાડી કે ભાઈ મૂર્તિ ના પાડે. હા તમે એ મૂર્તિ અહીંયા રહેવા દો અને એ મૂર્તિ એવું કહે છે મારી જોડે નવા પધરાય. બીજા પધરાઈ દો એટલે પેલી મૂર્તિનું વિસર્જન નહીં કરવાનું. ના નહીં કરવા. હા કારણ કે મહારાજે પ્રસાદીની મૂર્તિ. ખંડિત થઈ ગઈ હતી. હા અહીં સાઈડ હતું મોટું. હા પીપરની. આ પીપળનું. બધી પીપરો જ હતી. આ મકાન કશું નથી. હા બરાબર. આ બધા પીપરો જ હતી. આ તળાવ કાંઠો આવી ગયો. હા. ભગવાન આ તળાવ કાંઠો અહીં ઉતરેલા. બે પગલા હાલીને તમને બતાવ્યું. અહીંયા એમને સભા કરી. હા અચ્છા મહારાજે સભા કરી હતી. બરાબર. અને તે દિવસે પહેલી વખત અહીં ઉતરેલા. હા મોંઘીમાનું હાદુ હગરામનું દૂધ પીધું તે દિવસે અહીં ઉતરેલા. અહીંયા ઉતર્યા હતા. હા અને મોજડી આપી એ જગ્યા આગળ. હા પહેલી વખત ભગવાન અહીં ઉતરેલા. અહીંયા સભા કરી હતી. અહીં સભા કરી હતી. જો આ બરાબર. પીપરો એ વખત નહીં. આ પીપળો એ વખત કેટલા વર્ષોથી છે. લોકો ઉપરથી કાપી નાખ્યું. પહેલી વખત મહારાજ કાણોતરમાં આવ્યા હતા અહીંયા સભા કરી હતી. અહીંયા સભા કરીને બેઠેલા. બોરિંગ થયું, ટાંકી થયું ને આ બધું પછી ધરતીકંપમાં ફાટી ગયું હતું. અમે બધાએ ભેગા થઈને બનાવી દીધું. ચીરા પડી ગયા હતા. જે રીતે હતું ને એ રીતે જૂનું ખોદી નાખ્યું, નવું બનાવી નાખ્યું. ચીરા નદીને બરાબર. પછી તૈયારી કરો. જો સમજો આમના સામાન્ય ખેતી વાળો હા તેના દાદા કૃષ્ણ ગોપીનાથ મહારાજ હા સ્વામિનારાયણ ભગવાનનું બહુ બુદ્ધિપૂર્વક કામ કર્યું. કૃષ્ણ ભગવાનની મૂર્તિ. કૃષ્ણ ભગવાનને આપણા ઈષ્ટદેવ બનાવી દીધું. હા આ જે કુદીને ગયા હતા એ જગ્યા આ રહી આ રહી. બરાબર. આ છત્રી એમની. મહારાજ કુદીને ગયા ને મોજડી આપી આ જગ્યા. હમ. હા એટલે એક પડી ગઈ હતી. રેડિયો ગાયના વાળવાનું શેવડું ને ધાબળો અને મોજડી તો પછી આપી. એટલે એવું નતું કીધું કે ભગવાન કે એક જેડિયો આપેલો, એક ધાબળો આપેલો. પહેલે એક રેડિયો આપેલો, એક ધાબળો આપેલો અને એક આપણે ગાયનો દવન થાય એટલે નોણું બાદ હોય ને એ નોણું. હા નો. નો આપેલો અને કુંવારી ગા વાસુદેવે દોઈને દૂધ આવ્યું અને એની ભગવાને ખીર ખાધી. ઓહો. એ આગળ. આ 3 વખત આવ્યા ભગવાન. 3 વખત આયા. આ જગ્યા પર એક જ વખત આવ્યા. પહેલા વખત આવ્યા ગેલમાં એવું એ હા બતાવ્યું મેં. હા એ જોયું. હનુમાનજી જોડે. હનુમાનજીએ પછી હનુમાનજીનું જોયું. હા એ મૂર્તિ રહી ને જૂની મૂર્તિ જોઈ. હા જોઈ એ દર્શન કરે. સ્વયં પ્રગટ થયેલી. હા પ્રેમાનંદ ને બ્રહ્માનંદ એ સ્વામી. પરમાનંદ સ્વામીની સમાધિ ચડાવી ને ત્યાં અંદર એ મૂર્તિ દેખાણી. પછી ગામના બોલાવીને પછી મૂર્તિ બહાર કઢાવી. ઓહો. એમને દેખાણી બ્રહ્માનંદ સ્વામી દેખાણી. હા પછી ગામ આગેવાનો બોલા કેસાજી દરબાર હતા એ વખતે વાગેલા. હા અહીં એમનું રાજ હતું. હા નાખેલું ને આ પગલા એ વખત ના છે હા એટલા જૂના. એટલા જૂના 200 વર્ષ જૂના. આ ઘર જૂના છે હો, નવા છે જ નહીં. હા ચાલુ ક્યારે આવું હતું?